નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક નાના સમઢિયાળા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવી, જેઓએ શિયાળામાં ખાસ કરીને ચણાનું મોટું બમ્પર વાવેતર કરેલું છે અને આ ચણા એણે આજથી 4 વર્ષ પહેલાં વાવેલા હતા. તો એને કયા ચણા વાવ્યા હતા અને એને એનો આ ચણા વિશેનો અનુભવ છે એના વિશેની માહિતી લેવા માટે આજે નાના સમઢિયાળા ગામમાં આપણે અશ્વિનભાઈ કરીને એક પ્રગતિશીલ ખેડૂત છે એની મુલાકાતે આવ્યા છે. તો એની પાસેથી આપણે એનો અભિપ્રાય લઈએ. નમસ્કાર અશ્વિનભાઈ. નમસ્કાર. તમારું નામ આખું આપી દેજો ને એક વખત. મારું નામ અશ્વિનભાઈ હરજીભાઈ ગજેરા, નાના સમઢિયાળા. ઓકે, હવે તમે અત્યારે આ ચણાનું વાવેતર છે, તમારા ટૂંકમાં 40 વીઘા જેવું ચણાનું આનું વાવેતર છે ને ઓલ ઓવર તમે કેટલા વીઘાનું વાવેતર ટૂંકમાં આ વેરાયટીનું કરેલું છે? અમે ઓછામાં ઓછા 400 વીઘાનું ધનલક્ષ્મીના વિક્રમ ફૂલેનું વાવેતર કરેલું છે બધા ભાઈઓ વચ્ચે. ઓકે, ફૂલે વિક્રમ ટૂંકમાં 400 વીઘાનું વાવેતર નાના સમઢિયાળા ગામમાં કરેલું છે. 400 વીઘા. હવે તમે આ એટલા મોટા વિસ્તારમાં આ વેરાયટીનું વાવેતર કર્યું, એની પાછળનું મુખ્ય કારણ શું છે? આમાં સાહેબ અમારે છે ને એક તો જો સુકારો નથી આવતો, ઓકે, પીળાશ ઓછી આવે છે અને આ વાતાવરણને અનુકૂળ આવે છે એટલે આમાં બગાડ ઓછો આવે છે ઓકે, અને ઉતારામાં અમને આમાં સંતોષ થાય છે. ઓકે. હવે તમે મને વાત કરી કે 3-4 વર્ષ પહેલા તમે થોડુંક વાવેતર આનું કર્યું હતું, હા. તો એ વાવેતર કર્યું હતું એમાં તમને અંદાજિત વીઘે ઉતારા શું આવ્યા હતા? થઈ અમારે 35 મણનો ઉતારો આવ્યો હતો. તમારે આ જે જમીન છે એ કેટલા ગુઠાની જમીન છે? આ 16 ગુઠાની. 16 ગુઠામાંથી 35 મણનો ઉતારો આવ્યો હતો. અત્યારે આ તમારા ચણા ઉભેલા છે એ કેટલા દિવસના હશે? અમારે આ 60 દિવસના છે. 60 દિવસના. અત્યારે ટૂંકમાં ફ્લાવરિંગ અને પોપટા શરૂ થઈ ગયા. બહુ સારું. ઓકે, તો ઓલ ઓવર આ વર્ષે ટૂંકમાં ગરમી વધારે પડી છે, ઠંડી એટલી બધી પડી નથી, વાતાવરણ થોડુંક અનિશ્ચિત છે. હા. છતાંય આ શણામાં અને બીજા શણાના વાવેતર ઘણા થયેલા છે, 3 નંબર થયેલા, 5 નંબર થયેલા, જે તે અલગ અલગ વેરાયટીના વાવેતર. તો એમાં ને આમાં શું ફરક લાગે છે? આમાં સાહેબ જો અત્યારે બપોરે ટેમ્પરેચર બહુ હોય છે, તડકો બહુ પડે ને રાત્રે ઠંડી બહુ પડે છે, પણ આને કોઈ નુકસાન થતું નથી. 3 નંબરમાં અત્યારે બહુ બગાડ આવ્યો છે, ઓકે. એમાં પીળા પડી જાય છે, સુકારો આવે છે, પણ આમાં ઓછું થાય છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો, છેલ્લા 3-4 વર્ષ પહેલા ફૂલે વિક્રમ થોડું વાવેતર કરી અને એને સારું ઉત્પાદન મળ્યું હતું, એટલે આ વર્ષે એણે એટલા મોટા વિસ્તારમાં ફૂલે વિક્રમનું વાવેતર કરેલું છે. તો તમે જોઈ શકો છો, અહીંયા 40 વીઘાનો પ્લોટ તમને તમારી નજરે દેખાય છે. અશ્વિનભાઈએ અહીં પોતાના ખેતરમાં 40 વીઘાનું વાવેતર કરેલું છે અને તેના ભાઈઓ અને તેના કુટુંબીજનોએ ટોટલ થઈને 400 વીઘા ઉપર ફૂલે વિક્રમનું વાવેતર કરેલું છે અને એને અત્યારે આમાં સારામાં સારા રિઝલ્ટ દેખાઈ રહ્યા છે. અશ્વિનભાઈ, તમારે અત્યારે શું ધારણા છે? આ વર્ષે વાતાવરણ નબળું છે, ચણાના વાવેતર પુષ્કળ પ્રમાણમાં છે, છતાંય તમને આમાંથી ઉતારો કેવો આવે એવું લાગે રહ્યું? અમને અંદાજ છે કે લગભગ 25 મણ ઉપર તો થાય જ. આ વર્ષે 25 મણ ઉપરનો ઉતારો લાગે છે. ઓકે, તો અશ્વિનભાઈ, તમને ખૂબ સારો ઉતારો મળી રહે અને ફૂલે વિક્રમ વેરાયટી તમે આમાં અંદાજિત એક ખેડૂતને અભિપ્રાય દેવા માટે, આમાં જે 3 નંબર અને 5 નંબરમાં જે પિયત આપીએ છે એના કરતાં ફૂલે વિક્રમમાં પિયતની માવજત કઈ રીતના અલગ હોય છે? આમાં પિયત સાહેબ ઓછું જોઈએ છે અને આમાં લાંબો ટાઈમ ઉભે એટલે 3 નંબર કરતા એ 2 પિયત આને વધુ આપવા પડે છે. 2 પિયત વધુ આપવા. હા. પછી આને કઈ પ્રકારની જમીન માફક આવે છે? આને બધી જેમ હલકી જમીન હોય એમાં વધુ માફક આવે છે ને સારી જમીનમાં તો જોવા પણ જ ન હોય. ઓકે, આ બધી જમીનમાં આ વાવેતર કરાય આનું. ઓકે, દરેક પ્રકારની જમીન માટે અનુકૂળ. હા, અનુકૂળ છે. અને વાતાવરણ જો ખરાબ રહે શિયાળામાં, છતાં આ વેરાયટીમાં ખેડૂતોને નુકસાન જતું નથી. તો મેન તો આમાં સુકારો અને પીળીઓ જે બીજી બધી વેરાયટીમાં દેખાય છે એ આમાં કેવો દેખાય? આમાં ઓછો, એની કરતા એને કરતા 5% જ આમાં આવે. ઓકે, તો અશ્વિનભાઈ, આપણે જે અભિપ્રાય આપ્યો, જે ફૂલે વિક્રમ એટલા વર્ષોથી એનો અનુભવ અને એવડું મોટું વાવેતર કર્યું છે, એનું કારણ શું છે એટલું વાવેતર કરવામાં અને ઓછા ખર્ચે કઈ રીતના સારું ઉત્પાદન આવી શણાની જાતમાંથી લઈ શકે એનો અભિપ્રાય ખૂબ સરસ આપણે અશ્વિનભાઈ આપ્યો. આજની તારીખનું જ લઈ લેજો. ને આજની તારીખ છે ટૂંકમાં 16/1/2024 ના રોજ નાના સમઢિયાળામાં અશ્વિનભાઈના ખેતર ઉપર આપણે ઊભી અને આ ફૂલે વિક્રમ વેરાયટી વિશેનો અભિપ્રાય લીધો. નમસ્કાર.